હેલો વિદ્યાર્થીઓ, આજે પ્રકરણ નંબર 4 10-10ની ગણતરી. પ્રકરણનું નામ છે 10-10ની ગણતરી. આજે આ પ્રકરણની આપણે શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. પહેલા પ્રશ્નમાં જે સૂચના આપી છે કે 10-10ના જૂથ બનાવો તથા દશક અને એકમ લખો. પહેલું ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ પરથી હું તમને થોડુંક ડીપમાં સમજાવી દઉં, જેથી તમે આગળના પ્રશ્ન આસાનીથી સમજી શકો. પહેલો પ્રશ્ન છે, એમાં આ જે લાઈન કરવામાં આવેલી છે, આ જે લાઈનની તમે ગણતરી કરશો તો તમને એ જે લાઈન કરવામાં આવેલી છે એ લાઈન તમે ગણતરી કરો તો એ થશે 13. હવે આ 13 કઈ રીતે બને છે? સૌપ્રથમ આમાં આપણે આપણી હાથની સ્થિતિને જોઈને એકમ અને દશક નક્કી કરી લઈએ અને એને મગજમાં બેસાડી દઈએ. એકમ જે છે એ આપણી જમણા હાથ તરફ હોય અને ડાબા તરફ હોય એ દશક કહેવાય. હવે આ 13માં 3 જે છે એ એકમ છે અને દશક છે એ 1 છે. હવે યાદ રાખવાનું છે કે દશક સાથે હંમેશા 1 શૂન્ય હોય, એટલે 10 અને 3, 10 વત્તા 3 બરાબર 13 થાય. એટલે આના ઉપરથી 3 એકમ અને 1 દશક. 1 દશક એટલે 1 દશકો, જેમ આપણે ધોરણ 1 માં ભણી ચૂક્યા છીએ. તો આ જે દશકમાં 1 દશકો બરાબર એટલે દશક 1 અને એકમ 3 મુકાશે. 1 દશક એની ઉપર કેટલી લાઈન કરવામાં આવે છે? 10 લાઈન કરવામાં આવે છે. જ્યારે એકમની આગળ 3 એકમ છે તો 3 લાઈન કરવામાં આવે છે. એ રીતે બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તો બીજા નંબરના પ્રશ્નમાં કેટલી લાઈન છે આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. તો તમારે અહીંયા 17 લખવાનું. હવે 17 બને છે કેવી રીતે? તો 7 એકમ વત્તા 1 દશક, દશકની સાથે 1 શૂન્ય હોય તો 17 બને છે 10 ને 7 17 થી. તો જે 7 છે એ એકમ છે અને 1 જે છે એ દશકો બને છે, માટે 1 જે છે એ દશક છે. તો એકમના ખાનામાં 7 લખીએ અને દશકના ખાનામાં 1 લખીએ. 10 નથી લખવા. 1 એની સ્થિતિ છે દશકની, દશકમાં 1 શૂન્ય હોય એટલે 17 બને છે 10 ને 7 17 થી. બરાબર. આ ફક્ત સમજવા માટે હું લખાવું છું, બાકી અહીંયા ડાયરેક્ટલી તમને ખબર પડી જાય કે 7 એકમ 1 દશક. બરાબર. એના પછી ત્રીજા પ્રશ્નમાં આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. તો અહીંયા થાય છે 21. તો 1 જે કહેવાશે એ એકમ અને 2 જે છે એ દશક. ઓકે. તો 1 એકમ 2 દશક. તો 2 દશક એટલે એકચ્યુઅલી એને કહેવાશે 20 અને 20 ને 1 21. બરાબર. 2 દશક એટલે 10 10 ના 2 દશકા અને 1 એકમ એટલે 20 ને 1 21. એના પછી ચોથા પ્રશ્નમાં ગણતરી કરીએ તો ચોથા પ્રશ્નમાં ગણતરી સમજો. અહીંયા હોય 35. હું આ એક અંદાજે લખાવું છું, ગણતરી કરતો નથી. તો 5 એ એકમ છે
અને 3 એ દશક છે. તો 3 દશક એટલે કેટલી સંખ્યા થાય? 3 દશક એટલે 30 વત્તા 5. 30 ને 5 થાય 35. ઓકે, તો આ રીતે તમે આ જે આડા લીટા કરેલા છે એને ગણતરી કરી અને એને એકમ દશકના ખાનામાં તમારે વિભાજિત કરવાનું છે. બરાબર. પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 માં આપણને મણકા આપેલા છે કે એકમના ખાનામાં મણકા અને દશકના ખાનામાં મણકા. એકમના ખાનામાં 6 મણકા અને દશકના ખાનામાં 2 મણકા. એટલે 2 દશક. તમને આગળ કીધું કે 2 દશક એટલે થાય 20 અને એકમ તો એનો એ જ રહેવાનો છે. 20 ને 6 કેટલા થાય? 26. બરાબર. હવે અહીંયા 2 દશક એટલે 20. અહીંયા આપણે દશક 2 લખાય અને અહીંયા એકમ કેટલા? 3 4 5 6 7 8. તો અહીંયા આપણી સંખ્યા બને 28. બરાબર. એ રીતે એકમ અહીંયા 1, દશક 3 એટલે 3 દશક એટલે 30 અને 1. 30 અને 1 બને 31. અહીંયા લખીશું 31. અહીંયા આ બાજુ 3 એકમ 3 દશક એટલે 30 ને 3 33. તો અહીંયા આપણે ખાનામાં નીચે લખીશું 33. તો એમ એકમ દશકમાં આપણે એકમ અને દશક લખી અને એકમ દશકને ભેગા કરીને કઈ સંખ્યા બને છે એ નીચે ખાનામાં આપણે લખવાનું છે. તો દરેક વિદ્યાર્થીને એક સમજમાં આવી ગયું છે. ફરીથી એક થોડું મોટું ઉદાહરણ એક સમજાવી લઉં કે અહીંયા એકમ 3 ને 3 6 થાય છે અને અહીંયા 3 ને 3 6 થાય. તો આ સંખ્યા કઈ બની? તો આ સંખ્યા તમે ડાયરેક્ટલી લખી શકો કે 66 બને. એમાં આ રીતે અહીંયા 2 અને અહીંયા 6 તો અહીંયા સંખ્યા બને છે 62. બરાબર. તો આ રીતે એકમ દશકમાં અલગ અલગ સંખ્યાને નીચે ખાનામાં આપણે ભેગી કરીને સંખ્યા લખવાની છે કે કઈ સંખ્યા એકમ દશકમાં બને. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે ખાના પૂરા કરો. આ બહુ અગત્યનો પોઈન્ટ છે જે તમારે ખરેખર ધોરણ 2 માં ખૂબ જ સમજવા લાયક છે, કેમ કે આની જરૂરત પડશે તમને ધોરણ 3 અને ધોરણ 4 માં. તો હું સૌ પ્રથમ પહેલા ઉદાહરણ પરથી તમને સમજાવું કે આપણે 3 દશક અને 2 એકમ. તમને આગળ સમજાવ્યું કે 3 દશક, દશકની સાથે શૂન્ય હોય અને બાજુમાં એકમ એમને. તો 30 ને 6. 3 દશક એટલે 30 અને 2 એકમ એટલે 30 ને 2 અહીંયા બને છે 32. બરાબર. બીજા નંબર છે 4 દશક એટલે લખાશે અહીંયા 40 અને 9 એકમ બાજુમાં આપણે 9 ઉમેરી લઈએ તો 40 ને 9 થાય 49. તો એમ 4 દશક ફરીથી 40 વત્તા 3 એકમ એટલે 40 ને 3 થાય 43. હવે અહીંયા જુઓ, અહીંયા તમને નથી આપ્યું એકમ દશકમાં, અહીંયા આપણને સંખ્યા આપી 50 વત્તા 6. તો 50 એટલે 5 દશકા એટલે અહીંયા લખીશું 5 દશક અને 6 એકમ. બરાબર. 5 દશક 6 એકમ એટલે 50 ને 6 થાય 56. અહીંયા એ રીતે 6 દશક 4 એકમ એટલે 60 ને 4 64. એના પછી પ્રશ્ન જોઈએ કે અહીંયા ડાયરેક્ટ આપણને 77, 2 સાતડા 77 લખી આપ્યું છે. તો 77 બને કેવી રીતે? તો 70 અને 7 એકમ અને 7 દશક એટલે 70 ને 7 77. તો 70 બને છે 7 દશકથી અને 7 એકમ. બરાબર. તો એમ 81 માં 1 એકમ
8 દશક, 8 દશક એટલે 80 અને વત્તા 1, 80 ને 1 81. તો આ રીતે તમારે દરેક સંખ્યાને સરવાળા સ્વરૂપે અને એકમ દશક સ્વરૂપે તમે આ રીતે દરેક કોઈ પણ સંખ્યા તમે 1 થી 99 સુધીની દરેક સંખ્યા તમે આ રીતે લખી શકો. તમને કોઈ પણ સંખ્યા આપવામાં આવે તમે સંખ્યા જાતે લખી શકો. તમને જો 99 આપેલા હોય તો અહીંયા 9 એકમ 9 દશક, 9 દશક એટલે 90 અને 9 એકમ, તો 90 અને 9 કેટલા થાય? 99. એમ તમને અહીંયા 92 આપવામાં આવે તો 90 વત્તા 2, તો 90 ને 2 92. તો આમ તમે એકમ દશકમાં વિભાજિત કરીને સરવાળા સ્વરૂપે પણ લખી શકો. ચલો એના પછી આગળ વધીએ. પોઈન્ટ નંબર 4, ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા ચિત્ર જોઈ લઈએ પછી પ્રશ્ન જોઈએ. એક ખેડૂત છે. ખેડૂતની પાસે 10 ની ભારી પડેલી છે, 1 2 3. તમે અહીંયા ગણશો તો આ ભારી થાય છે 10 ની. અને છૂટા લકડા કેટલા પડેલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. 9 છૂટા લકડા પડ્યા છે અને 10 ની ભારી 3 પડેલી છે. તો હવે તમને સમજમાં આવી ગયું છે કે 3 ભારી 10 ની હોય તો 30 થાય અને 9 છૂટા પડેલા છે એટલે આપણે એક ખાલી જસ્ટ સમજવા ખાતર કે 3 ભારી એટલે 30 અને 9 છૂટા એટલે ટોટલ કેટલા લાકડા હશે? 39. ઓકે, હવે પ્રશ્ન પૂછવામાં આવે તો તમે ઇઝીલી તમે પ્રશ્નોના જવાબ જો વાંચી શકતા હો તો સડસડાટ તમે લખવાની ગેરંટી છે કે તમે લખી શકશો. એક ભારામાં કેટલા લાકડા છે? તો એક ભારામાં લાકડા કેટલા છે? તો લખાશે 10. લાકડાના ભારા કેટલા છે? તો ભારા છે 3 અને ભારાની બહાર કેટલા લાકડા છૂટા પડ્યા છે? તો ભારાની બહાર કેટલા પડેલા છે? 9. કુલ કેટલા લાકડા છે? તો આપણે 30 ને 9 કેટલા થાય? 39. લાકડાના આવા 4 ભારા હોય તો કુલ કેટલા લાકડા હોય? 4 ભારા હોય 10 ના તો કેટલા થાય? 4 દશકા. તો 4 દશકા એટલે કેટલા થાય? 40. અહીંયા લખી શકાય 40. 24 લાકડા હોય તો આવા કેટલા ભારા બને? ચલો, 24 લાકડા હોય તો આવા કેટલા ભારા બની શકે? તો 4 એકમ 2 દશક, 10 ના 2 બરાબર. 2 દશક એટલે 20. 20 માંથી 10 ના 2 ભારા બને તો અહીંયા આવા કેટલા ભારા બને? તો 2. અને કેટલા લાકડા છૂટા રહે? તો એકમ જે છે એ છૂટો રહે છે માટે 4. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.